નમસ્કાર. ચાલો એક વાત વિચારીએ. આ પૃથ્વી પર લાખો કરોડો પ્રકારના સજીવો છે, બરાબર? હવે એ બધાને ઓળખવા અને વ્યવસ્થિત રીતે ગોઠવવા માટે જીવવિજ્ઞાને આપણને આર.એચ. વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ જેવી એક સરસ સિસ્ટમ આપી છે. આ સિસ્ટમ જોઈને તો એમ જ લાગે કે દરેક જીવ માટે એક પાક્કું સ્થાન નક્કી છે. પણ શું આ કહાની ખરેખર આટલી સીધી-સાદી છે? શું દરેક જણ આ સિસ્ટમમાં બંધ બેસે છે? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને આ જ સવાલ આપણને એક ખૂબ જ રસપ્રદ શોધ તરફ લઈ જાય છે. શું આ સુવ્યવસ્થિત દુનિયામાં કેટલાક બહારના પણ છે? શું કેટલાક એવા જીવો પણ છે જે આ નિયમોનું પાલન નથી કરતા? ચાલો આજે આવા જ કેટલાક અજાણ્યા પાત્રોને મળીએ જે જીવવિજ્ઞાનના સ્થાપિત નિયમોને પડકારે છે. તો જવાબ છે ના. હા, સાંભળીને થોડું અજીબ લાગશે, પણ આ સાચું છે. હકીકત એ છે કે કેટલાક એવા અજીબોગરીબ સજીવો છે જે આ 5 સૃષ્ટિના માળખામાં ક્યાંય બંધ બેસતા નથી. એમને આપણે જીવવિજ્ઞાનના બળવાખોરો કહી શકીએ. તો કોણ છે આ બળવાખોરો? મળો આજના આપણા 3 મુખ્ય પાત્રોને: વાયરસ, વિરોઇડ્સ અને લાઇકેન. આ એવા અકોષીય અપવાદો છે જે આપણને એ વિચારવા પર મજબૂર કરી દેશે કે ખરેખર જીવન એટલે શું. તો તૈયાર છો આ રહસ્યમય દુનિયામાં ડોકિયું કરવા? ચાલો એક પછી એક બધાને મળીએ. આપણી યાદીમાં સૌથી પહેલું નામ છે વાયરસ. એક એવો જૈવિક કોયડો કે જે આજે પણ વૈજ્ઞાનિકો માટે એક મોટો પડકાર છે. શું એ જીવંત છે કે નિર્જીવ? કે પછી જીવન અને મૃત્યુ વચ્ચેની કોઈ અદૃશ્ય કડી? વાયરસની શોધની આખી કહાની કોઈ જાસૂસી નવલકથાથી ઓછી નથી. બધું શરૂ થયું 1892માં, જ્યારે દિમિત્રી ઇવાનોવ્સ્કીએ જોયું કે તમાકુના છોડને કોઈક એવી અદૃશ્ય વસ્તુ બીમાર કરી રહી છે જે બેક્ટેરિયા પણ નથી. પછી 1898માં બેજિરિંકે તેને ચેપકારક જીવંત તરલ જેવું એક અજીબ નામ આપ્યું. પણ અસલી ટ્વિસ્ટ તો 1935માં આવ્યો, જ્યારે W.M. સ્ટીનલીએ આખી દુનિયાને બતાવ્યું કે આ જીવંત કહેવાતી વસ્તુને મીઠાની જેમ સ્ફટિકમાં ફેરવી શકાય છે. આ એકદમ ચોંકાવનારી શોધ હતી. અને બસ આ જ વાત વાયરસને સૌથી વધારે રહસ્યમય બનાવે છે. જરા વિચારો, એક એવું અસ્તિત્વ જે કોઈ જીવંત કોષની અંદર જાય ત્યારે એક રાજાની જેમ વર્તે છે. આખા કોષ પર કબજો કરી લે છે અને પોતાની સંખ્યા વધારે છે. પણ એ જ વાયરસ જેવો કોષની બહાર આવે, એક ધૂળના કણ જેવો નિર્જીવ બની જાય છે, જાણે એ જીવન અને મૃત્યુ વચ્ચેની ધાર પર જ ચાલતો હોય. તો આખરે વાયરસ બનેલો છે શેનો? ચાલો એને એકદમ સાદી ભાષામાં સમજીએ. કલ્પના કરો કે વાયરસ એક નાનકડું પાર્સલ છે. એ પાર્સલની અંદર છે સૌથી કિંમતી વસ્તુ, એનું જેનેટિક મટીરિયલ, એટલે કે એની બ્લૂપ્રિન્ટ. આ બ્લૂપ્રિન્ટ કાં તો ડીએનએની હોઈ શકે અથવા આરએનએની. અને આ નાજુક બ્લૂપ્રિન્ટને બચાવવા માટે બહારથી પ્રોટીનનું એક મજબૂત કવચ હોય છે. બસ આટલી જ છે વાયરસની રચના. હવે આ જે પ્રોટીનનું પેકિંગ છે ને, એનું પણ એક વૈજ્ઞાનિક નામ છે: કેપ્સિડ. આ કેપ્સિડ એ વાયરસના જેનેટિક કોડ માટે એક બોડીગાર્ડ જેવું કામ કરે છે. અને આ કેપ્સિડ પણ નાના નાના ટુકડાઓથી બનેલું હોય છે, જેને કેપ્સોમેયર્સ કહેવાય છે. જેમ દિવાલ ઈંટોથી બને, એમ જ આ કેપ્સિડ કેપ્સોમેયર્સથી બનેલું હોય છે. અહીંયા એક બહુ મજાની વાત છે. આપણા જેવા સજીવોમાં ડીએનએ અને આરએનએ બંને સાથે હોય છે, પણ વાયરસ કાં તો ટીમ ડીએનએનો સભ્ય હોય છે અથવા ટીમ આરએનએનો. બંને ક્યારેય એકસાથે નહીં. મોટાભાગે એવું જોવા મળ્યું છે કે જે વાયરસ વનસ્પતિઓને હેરાન કરે છે એ ટીમ આરએનએના હોય છે, જ્યારે પ્રાણીઓ કે બેક્ટેરિયા પર હુમલો કરનારા વાયરસ કોઈ પણ ટીમના હોઈ શકે છે. આ જ વિવિધતા તેમને આટલા અસરકારક અને ખતરનાક બનાવે છે. ભલે આપણે વાયરસને નરી આંખે નથી જોઈ શકતા, પણ એની અસર આપણે સૌએ ક્યારેક ને ક્યારેક તો અનુભવી જ છે. સામાન્ય શરદી ખાંસીથી લઈને એડ્સ જેવી ગંભીર બીમારીઓ સુધી આ બધા પાછળ આ સૂક્ષ્મ દુશ્મન જ જવાબદાર છે. અને વાત ખાલી મનુષ્યોની નથી. ખેતરોમાં લહેરાતા પાક માટે તો વાયરસ એક દુઃસ્વપ્ન જેવા છે. એ પાંદડાને વાળી દે છે, પીળા પાડી દે છે અને છોડની વૃદ્ધિ જ અટકાવી દે છે. હવે એમ થતું હશે કે વાયરસથી વધારે અજીબ તો શું જ હોઈ શકે, બરાબર? તો મળો વિરોઇડ્સને. એમને વાયરસના નાના ભાઈ પણ કહી શકાય. એ વાયરસ કરતાં પણ વધુ સરળ છે અને કદાચ એટલે જ વધુ રહસ્યમય. ચાલો આ નવા ખેલાડી વિશે જાણીએ. તો વાયરસ અને વિરોઇડમાં મુખ્ય ફરક શું છે? યાદ છે વાયરસનો પ્રોટીનનું કવચ, પેલું કેપ્સિડ? વિરોઇડ પાસે એવું કશું જ નથી. એ તો બસ એકલો અટુલો
મુક્ત રીતે ફરતો આરએનએનો એક નાનકડો ટુકડો છે. કોઈ પ્રોટેક્શન નહીં, કોઈ કવર નહીં, બસ માત્ર જેનેટિક કોડ. આ નાનકડા આરએનએની શોધ 1971માં T.O. ડાયનર નામના વૈજ્ઞાનિકે કરી હતી. અને જ્યારે આપણે કહીએ છીએ નાના, તો એનો મતલબ છે વાયરસ કરતાં પણ ઘણા નાના. પણ એના કદ પરથી એને ઓછો સમજવાની ભૂલ ના કરતા. આ નાનકડો આરએનએનો ટુકડો પણ બટાટામાં આખા પાકને સ્પિન્ડલ ટ્યુબર જેવો ગંભીર રોગ લગાડી શકે છે. ચાલો હવે ચેપ અને બીમારીઓની દુનિયામાંથી બહાર નીકળીને સહકાર અને ભાગીદારીની એક અનોખી દુનિયામાં જઈએ. મળો લાઇકેનને. પહેલી નજરે તો એ કોઈ સામાન્ય છોડ જેવો જ લાગશે, પણ હકીકતમાં એ એક સજીવ નથી, પણ બે અલગ અલગ સજીવોની અદ્ભુત દોસ્તીનું જીવંત ઉદાહરણ છે. લાઇકેનને સમજવા માટે બસ એક શબ્દ સમજવો જરૂરી છે: સહજીવન. સહજીવન એટલે સાથે મળીને જીવવું. આ એક એવી પાર્ટનરશિપ જેવું છે જેમાં બંને પાર્ટનરને ફાયદો થાય, કોઈને પણ નુકસાન નહીં. અને લાઇકેન તો આ પ્રકારની દોસ્તીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. તો આ સુપર ટીમના બે ખેલાડીઓ કોણ છે? એક છે લીલ અને બીજો છે ફૂગ. હવે આ ટીમમાં કોનું શું કામ છે એ સમજીએ. લીલ, જેને આપણે ફાઇકોબાયોન્ટ કહીશું, એ છે ટીમનો શેફ. એ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને બંને માટે ભોજન તૈયાર કરે છે. અને ફૂગ એટલે કે માઇકોબાયોન્ટ, એ છે ટીમનો રક્ષક. એ લીલને રહેવા માટે ઘર પૂરું પાડે છે અને જમીનમાંથી પાણી અને જરૂરી પોષક તત્વો શોષીને આપે છે. એક રસોઈ બનાવે, બીજો ઘર સંભાળે. આનાથી સારી પાર્ટનરશિપ કઈ હોઈ શકે? આ દોસ્તી એટલી ખાસ છે કે એ આપણને આપણા પર્યાવરણનું રિપોર્ટ કાર્ડ પણ આપી શકે છે. લાઇકેનને શુદ્ધ હવા ખૂબ જ ગમે છે, એટલે જે વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ વધારે હોય ત્યાં લાઇકેન ટકી શકતા નથી. આ જ કારણે વૈજ્ઞાનિકો તેમને કુદરતી પ્રદૂષણ મીટર પણ કહે છે. હવે પછી ક્યારેક બહાર નીકળીએ ત્યારે ઝાડની છાલ કે પથ્થરો પર લાઇકેન શોધવાનો પ્રયત્ન કરજો. એ આપણને આસપાસની હવાની ગુણવત્તા વિશે ઘણું બધું જણાવી શકે છે. તો આપણે વાયરસના રહસ્યમય અસ્તિત્વથી લઈને વિરોઇડ્સની અતિશય સરળતા અને લાઇકેનની અદ્ભુત ભાગીદારી સુધીની એક સફર કરી. આ ત્રણેય ઉદાહરણો આપણને ફરીથી એ જ મૂળભૂત સવાલ પર લાવીને ઊભા રાખે છે કે શું આપણે ખરેખર જીવનને ચોક્કસ ખાનાઓમાં વહેંચી શકીએ? આ દરેક બળવાખોર આપણને કંઈક નવું શીખવે છે. વાયરસ આપણને એ વિચારવા મજબૂર કરે છે કે સજીવ અને નિર્જીવ વચ્ચે કોઈ સ્પષ્ટ દિવાલ નથી, પણ એક ધૂંધળી રેખા છે. વિરોઇડ્સ એ સાબિત કરે છે કે જીવન ટકવા માટે જટિલ હોવું જરૂરી નથી, તે અત્યંત સરળ સ્વરૂપમાં પણ શક્ય છે. અને લાઇકેન આપણને શીખવે છે કે જીવન ફક્ત સ્પર્ધાનું નામ નથી, પણ સહકારનું પણ છે, જ્યાં બે જીવો મળીને એકબીજા કરતાં વધુ શક્તિશાળી બની શકે છે. આપણી આ સફર અહીં પૂરી થાય છે, પણ એક મોટો પ્રશ્ન પાછળ છોડી જાય છે. જો જીવનકોષ વગર, પ્રોટીનના કવચ વગર અને એકલા નહીં પણ ભાગીદારીમાં પણ શક્ય હોય, તો પછી જીવંત હોવાનો સાચો અર્થ શું છે? આ સવાલ પર વિચાર કરતા રહેજો.